દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં એક ગરીબ પરિવાર પર દુર્ઘટનાનો પહાડ તૂટી પડ્યો છે। ડામોર તેરસિંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક રીતે આગ લાગતા સમગ્ર મકાન તથા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં મકાન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું। આ દુર્ઘટનામાં ઘરવખરીનું તમામ સામાન નાશ પામતા પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે। ડામોર તેરસિંગભાઈ મતાભાઈની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી આગથી થયેલ નુકસાનની ભરપાઈ કરવા તેમના માટે અશક્ય બની ગઈ છે। આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો અને પ્રતિનિધિઓ દ્વારા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના વહીવટીતંત્ર પાસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી જરૂરી સહાય પૂરી પાડવાની માંગ ઉઠી છે। આગ લાગવાના કારણોની તપાસ કરી સરકાર તરફથી તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે તેવી લોકોની માંગ છે। હવે જોવાનું એ રહ્યું કે લીલવા ઠાકોર ગામમાં બનેલી આ દુર્ઘટનાને લઈને વહીવટીતંત્ર તાત્કાલિક તપાસ કરે છે કે નહીં અને રાજ્ય સરકાર આ ગરીબ પરિવારની વારે ચડે છે કે નહીં। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ। ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડામોર તેરસિંગભાઈ મતાભાઈના મકાનને આકસ્મિક આગ લાગવાથી અમોશ્રીને જાણ કરી તો અમે રાત્રે બંબાવાળાને વાત કરીને બોલાવ્યા અને હાલ તલાટીશ્રીને ફોન કરીને જાણ કરી તો સ્થળ પર આવી તલાટી કમ મંત્રીશ્રી, સરપંચ સાહેબના આગેવાનશ્રીઓ, અમારા સરપંચ સભ્યોશ્રીઓ બધા મળીને સ્થળ તપાસ કરીને જવાબ પંચકેશ કરી આ તેરસિંગભાઈને સરકાર તરફથી લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આનું મકાન એકદમ બળીને ખાક થઈ ગયું છે તો આ સ્થળ પર જોવાય છે ને અમે સ્થળ પર જવાબ પંચકેશ કરવા પધાર્યા હતા તલાટી સાહેબ જોડે। શું નામ તમારું? ડામોર તેરસિંગ મતા। શું થયું તમારા મકાનને, કઈ રીતે આગ લાગી? પાણી વાળવા ગયેલો તો સાહેબ અને હળગ્યું એટલે બાજુવાળા મકાનવાળાએ ફોન કર્યો તે તૈયારી હું આવી પાછળથી લગી ગયું। કેટલું નુકસાન થયેલું છે? નુકસાન ભારે થયેલું છે સાહેબ। સારું।